શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે તો કે અધમ ઉદ્ધારક. આપના સ્વરૂપની તો વાત જવા દે, આપણે ત્યાં એવા પ્રસંગો છે કે આપના વસ્ત્રના જલથી, આપના વસ્ત્ર નીચેવા ને એ ભીના વસ્ત્રના જલથી ખાલી આમ છીટા માર્યા ને થોડાક જલના, તો એ ઓલો પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. એ શ્રી વલ્લભનું અધમ ઉદ્ધારક પણ છે. હા, વલ્લભ પધારે તો શું કેવું, કંઈ કહી ન શકાય એવું થઈ જાય. પણ આપના વસ્ત્રના, ખાલી ભીના વસ્ત્રના જલથી એ પ્રેત યોની છૂટી જાય. શ્રી ગોકુલેશ પ્રભુ, આપ પણ શ્રી વલ્લભ, એમનો એક બહુ સુંદર પ્રસંગ છે. આપશ્રીના એક વૈષ્ણવનો દેહ છૂટી ગયો, અગ્નિ સંસ્કાર થાય હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ. એ ગોકુલનાથજીના સેવકનો, એ વૈષ્ણવનો દેહ છૂટ્યો, એમનો અગ્નિ સંસ્કાર એમના પરિવાર દ્વારા થયો. એટલે જે આપના કૃપાપાત્ર એવા ભગવદીઓ હતા એ દર્શન કરતા હતા. એ વૈષ્ણવના અગ્નિ સંસ્કારનો જે ધુમાડો થયો ને, એ ધુમાડો થયો ને, ત્યાં એક વૃક્ષ હતું. તો એ વૃક્ષ ઉપર એક પ્રેત બેઠું હતું. કેટલાય વર્ષોથી જાણે રાહ જોઈને કે ક્યારે હું છૂટું, ક્યારે હું છૂટું, ક્યારે હું છૂટું. એ શ્રી ગોકુલનાથજીના સેવકના અગ્નિ સંસ્કારના ધુવાડા, મૃત શરીર વૈષ્ણવનું હતું, એના ધુવાડાથી એ પ્રેતની યોનિમાંથી મુક્ત થઈ ગયો. એ સમાચાર કોઈએ જઈને શ્રી ગોકુલેશ પ્રભુને આપ્યા. આપ તો આનંદથી બિરાજતા હતા. કોઈ જઈને વિનંતી કરી શ્રી ગોકુલનાથજીને કે આપનો એક સાધારણ કંઠીધારી વૈષ્ણવ, બહુ કઈ ટોચનો ભગવદી કે કૃપાપાત્ર કે ભેગો ફરવા વાળો એવો નહીં હો, આપનો ખાલી દીક્ષિત કંઠીધારી વૈષ્ણવ, એનો દેહ છૂટ્યો, એનો અગ્નિ સંસ્કાર થતો હતો, અને અમે અમારી આંખે જોયું કે બે પ્રેત ઉપર રહેતા હતા વૃક્ષમાં, એ મુક્ત થઈ ગયા, ત્યાંથી છૂટી ગયા, એનો ખાલી ધુવાડો લાગ્યો ને. એટલે આજ આપણા માટે તો આજ બહુ મોટી વાત થઈ જાય ને. તો શ્રી ગોકુલનાથજી સહજ રીતે એમ આજ્ઞા કરે છે કે બસ ખાલી પ્રેત યોનિમાંથી મુક્ત થયા, ભગવત પ્રાપ્તિ ના થઈ ને. બોલો, વિચાર કરો તમે. ગોકુલનાથજી સામું એમ પૂછે છે કે વૈષ્ણવમાં તો એટલું બળ છે. જો વૈષ્ણવનું મહત્વ આપનાર, વૈષ્ણવનું મહાત્મ્ય આપણા માર્ગમાં પ્રગટ કરનાર જ શ્રી ગોકુલેશ પ્રભુ છે. નહીં તો હરિ અને ગુરુ એ બેના સ્થાન હતા. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગુ પાય, અતિ પ્રસિદ્ધ છે. ગુરુની મહત્તા છે, ગોવિંદની મહત્તા છે. પણ શ્રી ગોકુલનાથજીએ જુઓ, આપ એમ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં તો ખાલી હરિ અને ખાલી ગુરુ નહીં, પણ હરિ, ગુરુ અને વૈષ્ણવ આવે ને ત્યારે જ પુષ્ટિ માર્ગ કમ્પ્લીટ થાય, ત્યારે જ પુષ્ટિ માર્ગ પૂર્ણ થાય. આપણે આ ત્રણેય આપ્યા. વૈષ્ણવનું મહાત્મ્ય એટલું સમજાય. આ 84,252 જે આપણને પરમ સૌભાગ્યથી પ્રાપ્ત છે, એનો આનંદ લઈ રહ્યા છીએ, એ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી છે બધા વાર્તા પ્રસંગો, કે જેના કારણે આપણે પુષ્ટિ માર્ગને સમજી શકીએ. પધારો. આ વાર્તાજી છે એ શું છે? વાર્તાજીથી આપણને સમજાય છે કે પુષ્ટિ માર્ગ કેવી રીતે જીવાય. જેવી રીતે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકોએ એ પુષ્ટિ માર્ગને જીવા છે, એવી રીતે આપણે જીવવાનું છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પોતાને પ્રાપ્ત કરવાના જ્ઞાન, કર્મ અને ભક્તિના 3 માર્ગો બતાવ્યા. આપણે વાંચી જઈએ ગીતાજીના 700 શ્લોક, આપણે કદાચ કંઠસ્થ કરી લઈએ, એનો અર્થ સમજી લે, પણ એ પ્રેક્ટિકલ વ્યવહારમાં કઈ રીતે લેવા એ કેમ સમજાય? તો એ ગીતાજી સમજવા હોય ને કે વ્યવહારમાં એ જ્ઞાન માર્ગ કોને કહેવાય કે જ્ઞાન કોને કહેવાય, કર્મ માર્ગ કોને કહેવાય કે કર્મ કોને કહેવાય, ભક્તિ માર્ગ કોને કહેવાય કે ભક્તિ કોને કહેવાય, એ બધાના સ્વરૂપને જો જાણવા હોય તો શ્રીમદ ભાગવતને ખોલવું પડે. ભાગવતને ખોલો ને તો તમને સમજાય કે ભક્ત કોને કહેવાય ને ભક્તનું ચરિત્ર કેવું હોય.
ભક્તિનું સ્વરૂપ કેવું હોય એ આપણને ત્યારે સમજાય. તો એ ભગવદ્ ગીતાને સમજવા માટે ભાગવત જેમ ખોલવું પડે એમ મારા વલા આપણા પૂર્વાચાર્યોએ જેટલી પણ આજ્ઞાઓ કરી છે, જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છે 16 ગ્રંથ આદિ ગ્રંથોમાં, એ બધી આજ્ઞાઓને વ્યવહારમાં કઈ રીતે લેવી, વ્યવહારમાં આપણા રોજબરોજના રૂટીન જીવનમાં કેમ જીવવું, એ પુષ્ટિ માર્ગને કેવી રીતે જીવવો એ જાણવું હોય, એ સમજવું હોય ને, તો આ 84-252 ચરિત્રોને ખોલવા પડે, આ વાર્તાજીને ખોલવા પડે, તો આપણને સમજાય કે કેવી કેવી સ્થિતિમાં એમણે પોતાની કેવી ટેક જાળવી રાખી. આ એવા બધા ભગવદીઓ હતા. યશ હી ફેલ્યો જગત મેં અધમ ઉદાહરણ આય. આપે 3 વખત ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતની પરિક્રમાઓ કરી. જ્યાં જ્યાં પણ દૈવી જીવો હતા એને આપે ઓળખા. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, 7 બાલક, આ બધા સ્વરૂપો એવા છે કે જેવું ખાલી એમની સન્મુખ થાય ને તો આપ જાણી લે છે કે આ ક્યાંય લીલાનો જીવ છે, આ દેવી છે કે નથી. આપની સામે સંપત્તિનો કદાચ ઢગલો કરો ને તો આપ જાણી જાય કે આ દૈવી સંપત્તિ છે કે આસુરી સંપત્તિ છે. એ દૈવી હોય તો જ ઠાકોરજીમાં અંગીકાર થાય, ને આસુરી હોય તો આપે આજ્ઞા કરી જ છે ને, યમુનાજીમાં પધરાવી દો. અકબર બાદશાહે પેલો મણી આપ્યો શ્રી ગુસાઈજીને, આપે બાદશાહની સામે જ યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહને ખોટું લાગ્યું કે આ શું, મેં એમને સન્માન કર્યું, મેં એમને ગિફ્ટ આપી અને આપે તરત યમુનાજીમાં પધરાવી દીધું. પછી આપ ગુસાઈ કહેતા કે ગુસાઈજી મહારાજ આપે શું કહ્યું, મેં આપને આટલો કિંમતી રત્ન, આટલો મોટો મણી આપ્યો, આપે યમુનાજીમાં પધરાવી દીધો. એટલે શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં આમ ખોબો ભરીને અંજલિ આખી બહાર કાઢી, અને જે અકબર બાદશાહ આપ્યો હતો ને એવા 1 ડઝન બીજા ન હતા એમાં રત્નો ને મણી. એ કે લે આમાંથી તારો ઓળખીને લઈ લે પાછો, જોતો હોય તો. આપે આટલો પરિશ્રમ લઈને દૈવી જીવોને ઓળખા છે, બધે પધારીને સાથે સાથે દરેક જગ્યાએ શાસ્ત્રાર્થ કરતા આપે ભક્તિ માર્ગનો વિજય કર્યો છે. 10 દિશાઓમાં આપનો યશ ફેલ્યો છે. આપ જગતગુરુ કહેવાણા છે. આપનો કનકાભિષેક થયો છે. ગોપાલદાસજી પણ જે ભૂમિમાં આપના ચરણ પડ્યા છે એ કૃતાર્થ થઈ છે. એ ભૂમિ ધન્ય બની છે. જે ભૂમિ ક્યારની રાહ જોતી હતી કે અમારા તમો ગુણને, અમારા અઘને કોણ દૂર કરશે. અંગ બંગ કલિંગ કઈ કર મગજ મારું સુર સિંધ, તે તામસના અઘહરિયા પ્રતાપ પદરજ ગંધ. એ શ્રી મહાપ્રભુજી ચરણથી પધાર્યા. એ ચરણારવિંદના પ્રતાપ બલથી નહીં હો, પણ જો અહીંયા પ્રતાપ પદરજ ગંધ. સમજાયું? એ પ્રતાપ કોનો? તો કે આપના ચરણારવિંદમાં જે રજનો સ્પર્શ થાય ને, એ રજની ગંધથી જ ખાલી એના અઘ દૂર થઈ ગયા. વિચાર કરો એ ભૂમિના. એ ભૂમિ પવિત્ર બની ગઈ, ભૂમિ તીર્થરૂપ થઈ ગઈ. એ આપનું ચરણનું પ્રતાપ બલ છે. એટલે આપ અહીંયા આજ્ઞા કરે છે, તિનકી વિનતી કરત હો ચરણ ચિત્ત નામ લાય, કે મારું ચિત્ત સદા આપના ચરણારવિંદમાં રહે. એવી વિનંતી શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા કહે છે કે આપના ચરણારવિંદના પ્રતાપ બલથી અંધકાર દૂર થાય છે, તમોગુણ દૂર થાય છે. જો એ ચરણારવિંદ મારા ચિત્તમાં પધારે તો મારી અંદર પણ જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ દૂર થાય. જે તમોગુણ છે, જે મને ઠાકોરજી સુધી પહોંચવા દેતો નથી, એ દૂર થાય. એ આપના ચરણારવિંદની સામર્થ્ય છે. એટલે જ આપણે ત્યાં વિવેક છે કે દર્શનની શરૂઆત ચરણારવિંદથી થાય. સૌ પ્રથમ ભક્તની દ્રષ્ટિ ચરણારવિંદમાં હોવી જોઈએ. આપણું ગંતવ્ય સ્થાન ક્યાં છે? તો કે શ્રીનાથજી બાબાના ચરણારવિંદ.
પછી ધીરે 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 દ્રષ્ટિ ઉપર જાય અને મુખારવિંદમાં સ્થિર થાય અને ત્યાં પછી એ મુખારવિંદને નિરખવાનું છે, પછી એની ઝાંખી કરવાની છે. આમ ઝડપ ઝડપમાં ઠાકોરજીની સામેથી નીકળી જાય, બહુ કામ છે, દર્શન કરતા જાય, હવેલી વચ્ચે આવી તો દર્શન કરતા જાય, એને મારા વાલા દર્શન થોડી કહેવાય. નિરખવા નંદકુમાર અહીં તો નિરખવાના છે. એમાં એ જે વૈષ્ણવ એમણે તો બધો વિચાર કરવાનો છે કે આજે કયા વસ્ત્ર પ્રભુએ ધર્યા છે, આજે કયો દિવસ છે, આજે કોઈ ઉત્સવનો દિવસ છે, આજે કયા રંગના વસ્ત્ર છે, આજે કયા શિંગાર ધર્યા છે. દર્શનમાં બધું કરવાનું છે. એક મજાની વાત કહું તમને, એક વૈષ્ણવ દર્શન કરીને આવ્યા 56 ભોગના. મેં કહ્યું ઠાકોરજી ક્યાં શિંગાર ધર્યા હતા? તો કે એ તો બહુ ખબર ના પડી, બહુ દૂર હતા ઠાકોરજી. તો શું જોવા ગયા હતા? લાડવા કેવડા મોટા છે. ત્યારે બહુ ભીડ હોય, આપણે આશ્ચર્ય થાય મને. ઠાકોરજી તો 360 દિવસ એ જ બિરાજે છે ને. અધિક માસમાં ભીડ વધી જાય, 56 ભોગમાં ભીડ વધી જાય, અન્નકૂટમાં ભીડ વધી જાય. આશ્ચર્ય થાય. આપણે કહીએ નહીં કોઈને, પણ મનમાં સમજી જવાનું કે ઠાકોરજી સિવાયનું જે જે સજાવેલું છે ને એ જોવા આવ્યા છે. આ બધા ઠાકોરજીના દર્શન કરવા નહીં, પણ એ સિવાયનું જેટલું આપણે સજાવટ કરી છે ને એ જોવા આવ્યા છે. વાંધો નહીં, એ પણ લીલાનો પરિકર છે. ક્યારેક એની સન્મુખ થશે તો કૃપા થશે. પણ જો દર્શનની વાત કરતા હોય તો ચરણારવિંદથી શરૂઆત થાય. બલ છે વૈષ્ણવને કોનું છે? તો કે ભગવત ચરણારવિંદનું છે, મારા વલ્લભના ચરણારવિંદનું છે. શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર ગાજે છે. હવે ભય રહ્યો મને સાનો, મારો સ્વામી થયો છે વ્રજનો રાણો. આપણે ક્યાં કહીએ એ ચરણારવિંદ એ આપણા મસ્તક ઉપર બિરાજે, આપણા ચિત્તમાં બિરાજે. પછી કોઈની તાકાત નથી આ દુનિયામાં કે કોઈ પણ તમને હેરાન કરી શકે. પણ એક દ્રઢ ચિત્તની વૃત્તિ આપના ચરણારવિંદમાં આપણી હોવી જોઈએ. આગળના સાખીમાં આપ આજ્ઞા કરે છે, પતિતન મેં વિખ્યાત હો મહાપતિત કો ધામ. અહીંયા જો દૈન્ય પ્રગટ કર્યું. અત્યારે તો અનુયાયીમાં એ દૈન્યના દર્શન દુર્લભ છે. અહીંયા તો આપણા ગુરુ એ આટલા સામર્થ્યવાન ગુરુ શ્રી હરિરાય મહાપ્રભુ એમ કહે છે કે પતિતન મેં વિખ્યાત હો મહાપતિત કો ધામ. આ પોતાને મહાપતિત ગણાવે છે. એમ કરીને પોતે દૈન્ય પ્રગટ કરે છે કે પુષ્ટિ માર્ગમાં તો ફલ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પરમ દૈન્ય આપણામાં આવે ત્યારે પ્રાપ્ત થાય. હું આનાથી ઊંચો ને હું આનાથી ઊંચી, જ્યાં સુધી એ ભાવના હશે ને, એવું તો મારા વાલા લીલામાં કરી આવ્યા એટલે તો આવ્યા અહીંયા, એવું બધું જ કરીને આવ્યા. હવે અહીંયા તો થોડાક સુધરી જાય. ત્યાં એ જ બધી સમસ્યાઓ થઈ હતી કે હું આનાથી આગળ છું, હું આનાથી આમ છું, હું સેવામાં વધારે આમ છું. શ્રી હરિરાય મહાપ્રભુનો તો એક પ્રસંગ છે ને કે આપના સેવકો, આપના ભગવદીઓ રાત્રે ભગવદ કીર્તન કરતા હતા. અન્ય માર્ગીએ ફરિયાદ કરી આપને કે તમારા સેવકો છે ને બધા દરરોજ રાત્રે અમને હેરાન કરે છે. દરરોજ સત્સંગ થઈ જાય પછી શ્રી હરિરાય મહાપ્રભુ તો આપ પોતાના નિવાસ સ્થાન પર પધારે અને આપના સેવકો છે એ બધા કીર્તનનો આનંદ લેતા હોય. હવે કોઈ અન્ય માર્ગી હતા, એમને ઊંઘમાં ડિસ્ટર્બ થાય, આ લોકો કીર્તન કરે, સત્સંગ કરે, એટલે એમણે એમના ગુરુને ફરિયાદ કરી, શ્રી હરિરાય મહાપ્રભુને ફરિયાદ કરી કે તમારા સેવકોને સમજાવો, રાત્રે અમને બધાને હેરાન કરે છે. અત્યારે તો હવે આપણે 10 વાગ્યાનો કાયદો થઈ ગયો, રાત્રે 10 વાગ્યા પછી માઇક જ ચાલતું નથી. ત્યારે પણ એ સમસ્યા હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ નથી પણ આ સમસ્યા હતી.
ત્યારે કોઈ જઈને ફરિયાદ કરી. શ્રી હરિરાય મહાપ્રભુને એમ થયું કે મારા ગયા પછી, સત્સંગ થઈ ગયા પછી આ લોકો કરે છે શું? આ કમ્પ્લેન આવી એટલે આજે જોઉં. આપ છુપાઈને જોવે છે, એ સેવકોની સન્મુખ થતા નથી, અને સંતાઈને જોવે છે કે આ લોકો શું કરે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુ જ્યારે જુએ છે કે પોતાના સેવકો શું કરે છે, એ દ્રશ્ય જોઈને આપ આનંદિત થઈ જાય છે. કારણ કે દ્રશ્ય કેવું હતું? એ દ્રશ્ય એવું હતું કે શ્રી હરિરાય મહાપ્રભુના બધા સેવકો કીર્તનમાં નિમગ્ન થઈ ગયા છે. કીર્તનના રસમાં, એ ભગવદ્ લીલાના રસમાં ખૂબ આનંદિત થઈ ગયા છે, રોમાંચિત થઈ ગયા છે, એકતાન થઈ ગયા છે. એમને સમયનું ભાન નથી, સ્થળનું ભાન નથી. કોઈ નાચે છે, કોઈ વગાડે છે, કોઈ ગાય છે, બધા ભગવદ નામમાં તલ્લીન બની ગયા છે. અને એ દરેકની વચ્ચે કહે છે ને આપણે, મંડલ મધ્ય નાચત ગિરધર, એમ શ્રીનાથજી બાબા સાક્ષાત નાચે છે એ બધા વૈષ્ણવોની વચ્ચે. અને એ દર્શન કરીને શ્રી હરિરાય મહાપ્રભુને અતિ આનંદ થયો કે વાહ, ધન્ય છે આ મારા સેવકોને. ત્યારે આપના મુખારવિંદમાંથી નીકળી ગયું કે હો વારી ઇન વલ્લભિયન પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણંતર. આવું દુનિયાના કોઈ ગુરુમાં મેં તો જોયું નથી કે આટલું દૈન્ય હોય. ગુરુ બધા મોટા આસન ઉપર બિરાજતા હોય, કોઈ એમ ના કે અનુયાયીના ચરણની રજ મારા માથા ઉપર ચડાવો. આ શ્રી હરિરાય મહાપ્રભુનું પરમ દૈન્ય છે. હું વારી વલ્લભિયન પર, મેરે તન કો કરો બિછોના, અમારા શરીરને બિછાવી દો એમના માટે. શીશ ધારું એને કે ચરણ અંદર, કે ભક્તોના એ શ્રીનાથજી સાથે નાચતા, કૂદતા, ગાતા, સત્સંગ કરતા અમારા ભક્તોને ધન્ય છે કે એમના ચરણારવિંદને હું મારા મસ્તક ઉપર પધરાવું. આવા ક્યાં ગુરુ જગતમાં મળે? આવા પુષ્ટિમાર્ગ સિવાય આવા ગુરુ મળવા દુર્લભ છે, ક્યાંય ના મળે. એવા પરમ દૈન્યવાળા શ્રી હરિરાય મહાપ્રભુ ની જો રંચક કૃપા આપણી ઉપર થાય તો આપણામાં પણ એ દૈન્ય આવે કંઈક. નહીં તો આપણે તો ઘણા પાવર લઈને ફરીએ છીએ. આપણી ભાષામાં કહું તો ઘણા ફાકા લઈને ફરીએ છીએ. હા, ઘણા ફાકામાં ફરીએ છીએ આપણે. હા, હું બહુ સંપત્તિ વાળો છું એનો ફાકો છે, હું બહુ જ્ઞાન વાળો છું એનો ફાકો છે, મારે તો 2 ટાઈમની સેવા છે ને સકડી ધરું છું એનો ફાકો છે, મારી મેંડ બહુ પાકી છે એનો ફાકો છે, મને કીર્તન બહુ આવડે છે, મારામાં સંગીત છે, મારામાં કલા છે, મારામાં આ છે, મારામાં તે છે. એ બધાના કેટલાયના આપણે અહંકાર લઈને ફરીએ છીએ. ઠાકોરજીને હસવું આવતું હશે કે અરે દીકરા, મેં તારામાં 2-4 છાંટા આમ ફેંકા ને એમાં તો તું ફૂલાઈને અધર હાલવા માંડ્યો. કારણ કે આવ્યું છે ક્યાંથી બધું? મને એક જણો પૂછતો તો મને કે એમ કેમ કે તારામાં બુદ્ધિનો છાંટો એ નથી, એમ કામ કે? મેં કીધું હકીકત છે, ત્યાંથી તો છાંટા જ આવ્યા જ. આમ જેને જેટલા પડ્યા એટલા, ત્યાંથી તો ભગવાને છાંટા જ માર્યા છે. આપનાર બધું પ્રભુ છે એ વિચાર કરો. અને જે આપ્યું છે એ પાછું પ્રભુમાં લાગે ને તો કામનું મારા વાલા, નહીં તો કદાચ ગમે એટલું હોય તો શું કામનું. જે જ્ઞાન છે, આવડત છે, અપરસ છે, મેંડ છે, સંપત્તિ છે, સમજ છે, એ બધું પાછું ઠાકોરજીમાં લાગે, વિનિયોગ થાય તો કામનું. નહીં તો બધું નકામું છે, વ્યર્થ વેડફી નાખવા જેવું છે. તો એ દૈન્ય કેવી રીતે પ્રગટ થાય? કે હરિને પ્રાપ્ત કરવાનું સાધન આપ શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે આ દૈન્ય જ છે. દૈન્યથી તરત પ્રસન્ન થઈ જાય. જો પુષ્ટિ માર્ગની વ્યવસ્થા કેવી છે, અત્યારે હમણાં વિશાલ બાબા પધાર્યા ને, એમને જોઈને જ મને યાદ આવ્યું. એમણે એક વચનામૃતમાં કહ્યું હતું, એ મને યાદ આવ્યું. અત્યારે તમને કહું કે આપણે ત્યાં પુષ્ટિ માર્ગની વ્યવસ્થા કેવી છે, તો કે ઠાકોરજી અને સ્વામીજી જ્યાં બિરાજમાન છે, આપણે અહીંથી શરૂઆત કરવાની છે કે ચલો ઠાકોરજી સ્વામીજી યુગલ સ્વરૂપ બિરાજે છે ત્યાં સુધી પહોંચવું છે. તો કે હા, સૌ પ્રથમ પ્રવેશ કરો ત્યારે મોટો દ્વાર આવે, પછી થોડા આગળ વધો ને એટલે બીજો દ્વાર એનાથી નાનો હોય, પછી થોડા આગળ વધો એટલે ત્રીજો દ્વાર એનાથી નાનો હોય, પછી એનાથી આગળ વધો એટલે ચોથો દ્વાર એનાથી નાનો હોય, પછી એનાથી આગળ વધો ને એટલે 5મો દ્વાર એનાથી નાનો હોય, પછી એનાથી નાનો દ્વાર, પછી એનાથી નાનો દ્વાર, પછી તો આમ બેસીને જવું પડે એવડો જ દરવાજો છે.
અને જ્યાં છેલ્લે ઠાકોરજી અને સ્વામીજી બિરાજમાન છે એ દ્વારમાં પ્રવેશ કરવો હોય ને તો આમ સાષ્ટાંગ દંડવત કરતા કરતા લોટીને જાવ ને તો જ પહોંચી શકો, નહીં તો ના પહોંચી શકો. આટલું દૈન્ય જ્યારે આપણામાં આવશે ત્યારે આપણે પહોંચી શકશું ઠાકોરજી. આમ ઊંચું મોઢું કરીને હાલશું ને તો ભટકાઈ જતો, પહોંચી નહીં શકો ઠાકોરજી. એ તો દંડવત થાય એટલી દિનતા જ્યારે આપણી આવે ત્યારે પહોંચી શકાય. એટલે જ આપણે ત્યાં વિવેક છે ને, આપણે ત્યાં શું લખાય છે કે દાસાનું દાસ. અરે શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા એમ કરે છે કે એથી શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. આપ પોતે આજ્ઞા કરે છે ઠેક ઠેકાણે કે હું કૃષ્ણનો દાસ છું. આપણને દાસાનું દાસ બનવામાં જાણે ખબર નહીં કેની શરમ નડે છે. રિઝલ્ટ તો એમ જ છે મારા વાલા. સ્વામી બનવામાં રિઝલ્ટ નહીં આવે, એ તો દાસાનું દાસ પણ આવશે ને તો પરિણામ આવશે. એટલે દૈન્યનો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાથી આપણામાં પ્રગટ થાય. આપ માંગે છે જો અલગ અલગ ઘણું માંગતા હોય છે બધાય. આપ શું માંગે છે તો કે આપ શરણાગતિ માંગે છે. મને પ્રભુ આપની શરણમાં લ્યો. પુષ્ટિ માર્ગમાં મારે શરણમાં જવું છે એ ભાવ નથી, પણ પ્રભુ મને એની શરણમાં લે છે એ ભાવ છે. એને શરણાગતિ કહે છે. ગુસાઈજીના એક સેવકને આ પ્રસન્ન થયા, પૂછ્યું માગ તારે જે માગવું હે માગ. તે સેવકે કેવું સુંદર માગ્યું ખબર, કે મને ક્યારેય આપનામાં અભાવ ના આવે. શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું કે તારે એવું મગાય ને કે મારી કૃપા કાયમી રહે, કે હું તારી ઉપર પ્રસન્ન રહું. તો કે પ્રભુ આપ તો ભગવાન છો, કાંઈ નક્કી નહીં. આજે રાજી હોવ ને કાલે રૂઠી જાઓ, કાલે અપ્રસન્ન થઈ જાઓ, પરમદી પાછા પ્રસન્ન થઈ જાઓ. પણ આપ અપ્રસન્ન થાવ કે પ્રસન્ન થાવ, મારા ભાવમાં આપના માટે આટલો રંચ કે ફેર ન પડે, બસ એ મારે માગવું છે. કે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવા સંજોગો આવે, આપ ક્યારેક ખીજાઈ જાઓ, આપ ક્યારેક પ્રસન્ન થઈને રાજી થઈ જાઓ, પણ મારા ભાવમાં કોઈ ફરક ન પડે, મારા ભાવમાં ક્યારેય અભાવ આપના સ્વરૂપમાં ના આવે. એવું સુંદર માગ્યું. આપણે તો માગતા ક્યાં આવડે છે. કોક 5-25 લાખ માગી લે, કોક ધંધાની બરકત માગે ને, કોક કે સુખી રહે એ માગે ને, કોક છોકરાઓનું કંઈક માગે ને. થોડોક વિવેક ને વિચાર એ કરાય કે આપણે જે માગીએ છીએ એ આપણને અત્યારે પૂરતું જ કામ લાગશે કે આમ કાયમી કામ લાગશે, એ વિચાર કરવો છે. એ શરણાગતિ માગો ને એ મૃત્યુ પછી પણ કામ લાગે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ એ શરણાગતિની યાચના કરે છે કે પ્રભુ આપની શરણાગતિ મને આપો, આપનું દાસપણું મને આપો. અને 8 પ્રહર સબી આમ કીધું ને, દિવસમાં 8 પ્રહર હોય છે. 8 પ્રહર આપનો દાસ થઈને રહું, આપનો થઈને રહું, એવી ભાવના શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા પ્રગટ કરી છે. હવે જે આપ પોતાને દૈન્ય પ્રગટ કરવા માટે પતિત કહે છે તે પાપથી થાય. તો પાપ અને પાપ માટે આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સીધી વ્યાખ્યા કરેલી છે કે પરોપકારાય પુણ્યાય પાપાદ પરપીડનમ, કે કોઈને પીડા આપવી ને એનું નામ પાપ. અને એક દોષ હોય છે. હકીકતે દોષ અને પાપમાં ફરક શું છે ખબર? પાપ માણસ જાણીને કરે છે
અને દોષ અજાણતામાં થઈ જાય છે, એને દોષ કહેવાય. કોઈ ભૂલ ને ખામી રહી ગઈ હોય તો એને દોષ કહેવાય. બીજા અન્ય 5 પ્રકારના દોષ કયા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં, એ બધા દોષની કેટેગરીમાં આવે. જ્યારે પાપ છે ને એ કઈ હિંસા કરો કે કોઈને ત્રાસ આપો, શરીરથી શારીરિક હિંસા કરી એને જ પાપ કહેવાય એવું નથી. કોઈને માનસિક રીતે ત્રાસ આપો ને એ પણ માનસિક હિંસા છે ને, એ પણ પાપ છે. કોઈને માનસિક રીતે ત્રાસ આપવો એ પણ પાપમાં જ આવે છે. એ પાપ કેનાથી દૂર થાય? તો આગળની સાખીમાં કહ્યું છે ને કે શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમેરે એક ઘડી તાકે પાતક યો જરે જ્યો અગ્નિ મેં લકડી. કે ગમે એટલા પાપના કદાચ પોટલા બાંધીને બેઠા હશું ને, શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીનું સ્મરણ કરી લ્યો એક ઘડી માટે, તો જેમ કાષ્ટ, જેમ લાકડું અગ્નિમાં કેવી રીતે બળીને રાખ થઈ જાય, એમ આપણા પાપ પણ બધાય બળીને રાખ થઈ જશે. એનું સ્મરણ જરૂરી છે, એના સ્મરણથી સિદ્ધ થશે. માણસ જાણીને કરે એ કેવું હોય ખબર? એને જ આપણે ત્યાં દુર્યોધન વૃત્તિ કહે છે, દુર્યોધન બુદ્ધિ કહે છે, જે કાંઈ કહેવાય. એ દુર્યોધન વૃત્તિ કેવી હોય કે દુર્યોધને કહ્યું હતું ને કે હું જાણું છું ધર્મ શું છે, હું જાણું છું અધર્મ શું છે. જાનાતિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનાતિ અધર્મમ નચમે નિવૃત્તિ. દુર્યોધન કહે છે હું જાણું છું કે ધર્મ શું છે, પણ મારી પ્રવૃત્તિ એમાં નથી. એ શાસ્ત્રોનો જાણકાર હતો. દુર્યોધનને ખાઈ તમે સાવ હાવ આમ ઓલી રીતે લ્યો માં, બહુ બધી રીતે પાવરફુલ હતો દુર્યોધન. પણ એ કહે છે કે જાનાતિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, મારી પ્રવૃત્તિ ધર્મમાં નથી. હું જાણું છું સાચું શું છે, ધર્મ શું છે, સારું શું છે. અને જાનાતિ અધર્મમ નચમે નિવૃત્તિ, હું જાણું છું કે અધર્મ શું છે, ખોટું શું છે, પાપ શું છે, પણ મારી એમાંથી નિવૃત્તિ નથી. અત્યારે સમસ્યા એ છે કે સમાજમાં આવી દુર્યોધન વૃત્તિ વાળા વધતા જ જાય છે, વધતા જ જાય છે. બધા જાણે છે હા ધર્મ ગ્રંથોમાં શું લખ્યું છે, બધા જાણે છે હા કે પાપ કોને કહેવાય, બધા જાણે છે અધર્મ શું છે, ધર્મ શું છે. પણ લાચારી છે, ધર્મમાં પ્રવૃત્તિ નથી અને અધર્મમાંથી નીકળતા નથી. આ મજબૂરી છે. આવી સ્થિતિ, આવી દુર્યોધન વૃત્તિને મોટી ના કરતા, કદાચ નાનકડી મનમાં આવી હોય ને તો એને દૂર કરી દેવી. હા, એને સત્સંગથી દૂર કરી શકાય, શ્રી વલ્લભ વિઠ્ઠલના સ્મરણથી દૂર કરી શકાય. આપણે ત્યાં સ્પષ્ટ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ધર્માગ્ર દર્શનમ, કે ધર્મ અને અધર્મનો વિચાર કરીને દરેકે દરેક કાર્યો વૈષ્ણવે કરવા. એટલે જરૂરી છે. આપણે એમ ન વિચારાય કે નહીં આ બધું શાસ્ત્રમાં લખ્યું છે વૈષ્ણવને કાંઈ લાગુ ન પડે, એવું નથી. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે એનો વિચાર કરીને જ બધા કાર્યો કરવા.